નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વાઘોડિયા યુવા મોરચા દ્વારા જનસંઘના સ્થાપક અને સૌના પ્રેરણા સ્ત્રોત એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ સ્મૃતિ પખવાડિયા નિમિત્તે વાઘોડિયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ યુવા મોરચા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો, ભાજપ નગર સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. રક્તદાન એ જ મહાદાન. વાઘોડિયામાં રક્તદાન કેમ્પમાં સૌથી વધારે યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું. રક્તદાન કરવાથી કોઈનું જીવન બચાવી શકાય છે. અકસ્માત હોય કે સગર્ભા સ્ત્રીઓની જરૂરિયાત હોય, ઇમરજન્સીમાં બ્લડની જરૂર હોય છે, ત્યારે આ બ્લડની શું કિંમત છે તે સમજાતી હોય છે. રિપોર્ટર ઇમ્તિયાઝ મંસૂરી, મઢેલી. Subscribe now and press the bell icon. Never miss an update.